મહત્વના સમાચાર કચ્છથી પ્રાપ્ત થઈ રહ્યા છે। કચ્છના અંજાર તાલુકામાં કરુણ ઘટના બનવા પામી છે। અંજાર તાલુકાના ધમણકા અને ભવાનીપુર વચ્ચે આવેલા હિંગોરજા વાંઢના ખડિયા તળાવમાં 5 બાળકો નાહવા પડ્યા હતા। આ તમામ બાળકોના ડૂબતા મોત નિપજ્યા છે। કરુણ ઘટનાને પગલે આસપાસના વિસ્તારમાં રાટી પ્રસરી ગઈ છે। સ્થાનિકોના જણાવ્યા પ્રમાણે આજે બપોરના સમયે જમ્યા બાદ વાંઢથી દૂર ભવાનીપુર પાસેના તળાવમાં નાહતી ભેંસોને કાઢવા ગયેલા માલધારી પરિવારના 5 બાળકો પણ તળાવમાં નાહવા પડતા એક બાદ એક તમામ ડૂબવા લાગ્યા હતા। સાંજ સુધી ઘરે પરત ન ફરતા પરિવારજનોએ તળાવમાં શોધખોળ હાથ ધરી હતી અને પ્રશાસનને જાણ કરી, જે બાદ દુધઈ પોલીસ સ્ટાફ અને અંજાર વહીવટીતંત્ર અધિકારીઓ અને 108 એમ્બ્યુલન્સ અને ફાયરની ટીમ સાથે ઘટના સ્થળે દોડી ગયા। તો અધિકારીના જણાવ્યા પ્રમાણે દુધઈ પોલીસે સ્થાનિક તરવૈયા અને ફાયર વિભાગની ટીમને સાથે રાખી 5 મૃતદેહોને તળાવમાંથી બહાર કાઢ્યા છે અને આગળની કાર્યવાહી માટે અંજાર સરકારી હોસ્પિટલમાં પોસ્ટમોર્ટમ માટે ખસેડ્યા છે।